Hello friends, I am Dr. Veena Patel and you are watching my channel English Literature Gujlis class. આજે આપણે ઇન્ટર્નશીપ ગાઈડલાઇન્સ જોવાના છીએ કે જે આપણી યુનિવર્સિટીએ આપણને શેર કરી છે. બરાબર, તમે ઇન્ટર્નશીપ ગાઈડલાઇન્સની PDF મેળવી લીધી હશે અને ના મેળવી હોય તો આપણી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી તે લઈ લેશો. એ ઓપન કરીને અગર તમે જોશો તો એની કન્ટેન્ટ જોવા જેવી છે. કન્ટેન્ટમાં તમે પર્ટિક્યુલર જોઈ લેશો. એમાં ઇન્ટ્રોડક્શન, ઓબ્જેક્ટિવ્સ, ઇન્ટર્નશીપ કેટેગરીઝ, એન્હાન્સિંગ એમ્પ્લોયેબિલિટી, ડેવલપિંગ રિસર્ચ એપ્ટિટ્યૂડ, ઇન્ટર્નશીપ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોસેસ, આ તમામ વસ્તુઓ અંદર આપી છે. બરાબર, જેમ કે 5 નંબર ઉપર ઇન્ટર્નશીપ સ્ટ્રક્ચર, આ બધું જ આપણને શીખવવામાં આવ્યું છે. એટલે આપણી જરૂર એ બને છે કે આપણે એને થરલી વાંચી લેવી જોઈએ. ભલે એ ઇંગ્લિશમાં આપી હોય, ઘણી વખત ગુજરાતી મીડિયમના કેન્ડિડેટ્સને સમજમાં ના આવે જલ્દી, બટ એવું પણ નથી હોતું કે હાયર એજ્યુકેશનમાં કોઈને સમજાતું ના હોય. થોડી ઘણી કદાચ કન્ફ્યુઝન હોય તો એકબીજા સાથે ચર્ચાઓ કરી લેવી જોઈએ. આપણે થોડાક પોઈન્ટ્સ જોઈશું એટલે એની પ્રસ્તાવના બાંધી દઈશું અને પછી હું તમને બીજા ટોપિક્સ ઉપર લઈ જઈશ. તો ઇન્ટ્રોડક્શન જુઓ તમે કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંજોલ ગોધરા ઇઝ ડીપલી કમિટેડ ટુ ઇમ્પ્લિમેન્ટિંગ ધ કોર ટેનેટ્સ ઓફ ધ NEP 2020 which envisions a higher education ecosystem focused on developing good, thoughtful, well-rounded and creative individuals with strong ethical values. ઓકે, હું આખું નથી વાંચવાની, બટ ઇન્ટ્રોડક્શનમાં આપણને NEPમાં જે ઇન્ટર્નશીપ મૂકી આપી છે એનું મહત્ત્વ શું છે એ આપણને સમજાવવાની કોશિશ કરી છે. ઇન્ટર્નશીપ મૂકવાનું એક કારણ છે એમ્પ્લોયેબિલિટી વધારવી. બરાબર, રોજગારીની તકો વધારવી એ જરૂરી બની છે આજના જમાનામાં. તેથી ઇન્ટ્રોડક્શનમાં આપણને એનું મહત્ત્વ સમજાવ્યું છે. તમે જાતે એને જરા વાંચી લેજો કે એનું મહત્ત્વ શું છે. હું થોડું ઝડપથી આગળ વધવા માગું છું કારણ કે વિડીયો બહુ લાંબો થવાનો છે. હવે એના ઓબ્જેક્ટિવ્સ જુઓ તમે. મારું ધ્યાન ખાસ કોઈ પણ સબ્જેક્ટમાં એના ઓબ્જેક્ટિવ્સ ઉપર રહે છે. એટલા માટે કે એજ્યુકેશનમાં જે હેતુઓ હોય છે તે સધાવવા ખૂબ જરૂરી છે. ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુઓ એ સાધ્ય હોય છે, સાધી શકાય તેવા હોય છે. ઓકે, તો આપણને અહીં ઓબ્જેક્ટિવ્સ 1 થી 10 જેટલા આપ્યા છે, જે ખરેખર આપણે 100% નહીં તો 99% તો આપણે એને કોશિશ કરવી જોઈએ કે હેતુઓ રિયલી સધાય. કારણ કે આપણી પાસે એવી અપેક્ષાઓ રાખવામાં આવે છે અને અપેક્ષાઓને આપણે પાર પાડવી જોઈએ. તો જ તો એજ્યુકેશન સંપૂર્ણપણે આપણે ફૂલફિલ કરી શકીશું, સક્સેસફુલ કરી શકીશું. બરાબર, તો ઓબ્જેક્ટિવ્સ આપણે એક પછી એક જોઈ લઈએ કે નંબર 1, ઇન્ટિગ્રેશન ઓફ વર્કશોપ વિથ વર્ક પ્લેસ. જુઓ, તમે ટાઇટલ જ એનું જુઓ કે ઇન્ટિગ્રેશન ઓફ વર્કશોપ વિથ વર્ક પ્લેસ. બરાબર, વર્ક પ્લેસીસ જે છે કે જ્યાં આપણે જઈને કામ કરીએ છીએ, તો એના માટે આપણે વર્કશોપને ઇન્ટિગ્રેટ કરવાના છે. ઓકે, સેકન્ડ જે છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વર્લ્ડ ઓફ વર્ક. ભાઈ સમજવાનું છે કે કાર્યનું જે જગત છે, આપણે નથી બોલતા કે ભાઈ આ મારી કર્મભૂમિ છે, આ મારી જન્મભૂમિ છે, તો આપણે જ્યાં કામ કરીએ છીએ આપણી કર્મભૂમિ છે, તો તેને આપણે સમજવી જોઈએ. ઓકે, તો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વર્લ્ડ ઓફ વર્ક કે જે કર્મનું જગત છે એ કેવું છે, હાલમાં શું જરૂરિયાત છે, કેવી કેવી સ્કિલ્સની જરૂરિયાત છે, કેવા ફલકની જરૂરિયાત છે, જમાના પ્રમાણે કઈ સ્કિલ્સ આપણામાં હોવી જોઈએ, વધવી જોઈએ કે શીખવી જોઈએ, આ બધું અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. તો એ બધું આપણને મળી રહે છે આ ઇન્ટર્નશીપ દ્વારા. ત્રીજો જે ઓબ્જેક્ટિવ છે તે છે ફિઝિકલ એન્ડ હાઇબ્રિડ મોડેલ લર્નિંગ. ઇન્ટર્નશીપમાં આપણને છે ને હાઇબ્રિડ મોડેલ લર્નિંગ મળે છે ટુ બ્રોડન લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ બાય કમ્બાઇનિંગ ફિઝિકલ એન્ડ ડિજિટલ મોડ્સ ઓફ લર્નિંગ. હાઇબ્રિડ મોડેલ લર્નિંગ એટલે શું? આપણે ડિજિટલાઇઝ્ડ થઈ ચૂક્યા છીએ,
તો એ પ્રમાણે જેમ કે ઇન્ટરનેટ, કમ્પ્યુટર, એ રિલેટેડ સ્કિલ્સ, એઆઈ, એસઆઈ, જે પણ ક્વોન્ટમ વગેરે જે પણ નવી ટર્મિનોલોજી આવે છે સાયન્ટિફિક, એની સાથે ખભે ખભા મિલાવીને આપણે ચાલવું પડે. તો એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ આપણને ઇન્ટર્નશીપમાં જોવા મળશે. ડેવલપિંગ રિસર્ચ એપ્ટિટ્યૂડ. ઓકે, અગર આપણે ઇન્ટર્નશીપ કરીશું ને તો આપણામાં રિસર્ચની યોગ્યતા ડેવલપ થશે. એ ડેવલપ કરવા માટે પણ ઇન્ટર્નશીપ જરૂરી છે, તો એ હેતુ પણ સધાવવો જ જોઈએ. એક્સપોઝર ઇન ઇમર્જિંગ ટેકનોલોજીસ. જે નવી નવી ટેકનોલોજીઓ પ્રગટ થઈ રહી છે તેનું એક્સપોઝર આપણને મળી રહેશે. કહેવાનો મતલબ એમ છે કે તમે કોલેજમાંથી ઇન્ટર્ન બનીને જ્યારે કોઈ વર્ક પ્લેસ ઉપર જાઓ છો તો એ વર્ક પ્લેસ તમારું એક્સપોઝર બને છે, કે જે તમને બતાવે છે કે ભાઈ હવે પછીના જમાનામાં કે અત્યારે હાલના મોડર્ન અત્યાધુનિક જમાનામાં તમને આ પ્રકારના જ કાર્યક્ષેત્રો મળશે. નેક્સ્ટ, ઇન્હેન્સ એન્ટરપ્રેન્યોરલ કેપેબિલિટીઝ. ઇન્ટર્નશીપ શું કરે છે? ઇન્હેન્સ કરે છે એન્ટરપ્રેન્યોરલ કેપેબિલિટીઝ. આપણામાં વેપાર ઉદ્યોગને લગતી શક્તિઓ વધારવાનું કામ કરે છે. જો ઇન્ટર્નશીપ કરીશું તો આપણે એમાં પ્રેક્ટિકલ થઈ જઈશું. 7 ઓબ્જેક્ટિવ છે ડેવલપમેન્ટ ઓફ ડિસિઝન મેકિંગ એન્ડ ટીમ વર્ક સ્કિલ્સ. ઓકે, આ એક પ્રકારનું ડેવલપમેન્ટ કરે છે આપણામાં કે ભાઈ આપણે ડિસિઝન મેકિંગવાળા બની શકીએ. કોઈ પ્રશ્નો હલ કરવા માટે આપણામાં ડિસિઝિવ પાવર આવી શકે. ટીમ વર્ક સ્કિલ્સ પણ આપણામાં વિકસી શકે. ટીમ વર્ક સ્કિલ્સમાં શું આવે કે ટીમ બનાવીને અમુક કાર્યને પાર પાડવામાં આવે છે. એકલા હાથે કદી કોઈ એક કાર્ય પાર નથી પડતું, એવા પણ કેટલાક કામો આવે છે. જ્યારે કેટલાક કામો એવા કે વ્યક્તિ એકલા પણ પૂર્ણ કરી શકે, પણ જ્યાં ટીમ વર્ક કરીને કાર્યને પૂર્ણ કરવાનું હોય ત્યારે આપણામાં જે સ્કિલ્સની જરૂર છે, કેપેબિલિટીઝની જરૂર છે, ત્યારે તેને ટીમ વર્ક સ્કિલ્સ કહેવાય છે. બરાબર. બીજું છે 8 નંબર ઉપર, કલ્ટિવેટ અ સેન્સ ઓફ સોશિયલ ઇમેજરી એન્ડ સિટીઝનશીપ રિસ્પોન્સિબિલિટી. ઓકે, આ ખેડાણ પણ આપણે ખેડવાના છીએ. એક પ્રકારનો સેન્સ આપણામાં આવશે કે ભાઈ આ સોશિયલ ઇમેજરી શું છે એન્ડ સિટીઝનશીપ રિસ્પોન્સિબિલિટી શું છે. આ બધું આપણને ઇન્ટર્નશીપમાં જાણવા સમજવા મળશે. એક વખત બસ પ્રેક્ટિકલ લાઈફમાં ઇન્ટર્ન બની જઈએ, તમે ઇન્ટર્ન બની જશો, ઇન્ટર્નશીપ કરી નાખશો તો તમારામાં આ વસ્તુ એક જવાબદારી તમારામાં જાગી ઉઠશે. નંબર 9 છે સ્ટિમ્યુલેટ કોલાબોરેટિવ ઇન્ફ્લુએન્સ. બરાબર, તમારામાં જે કોલાબોરેટ ઇન્ફ્લુએન્સ હોય છે તે સ્ટિમ્યુલેટ કરવું, એ પણ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇન્ટર્નશીપ દ્વારા જ થઈ શકશે. એન્હાન્સિંગ પ્રોફેશનલ કોમ્પિટન્સી. કોમ્પિટન્સી એટલે શું? યોગ્યતા, લાયકાત, અને તે પણ પ્રોફેશનલ, ધંધાકીય, વ્યાપાર ઉદ્યોગને લગતી કે જોબને લગતી, કે તમે જે પ્રોફેશન કરો છો કે કરવા માગતા હોય તેને લગતી યોગ્યતામાં વધારો કરવો. તો આ બધા હેતુઓ છે કે જે આપણે પાર પાડવાના છે, સિદ્ધિ હાંસલ કરવાની છે, જે આપણને ઇન્ટર્નશીપ દ્વારા પ્રાપ્ત થશે. તો આવી જ રીતે સમજીને જો તમે આ PDF વાંચશો ને તો તમને ખબર પડશે કે ઇન્ટર્નશીપ ખરેખર હાલના જમાનામાં કેટલું જરૂરી છે. ઇન્ટર્નશીપ કેટેગરીઝ જો તમે જોશો તો અહીં 2 પ્રકારની આપી છે. ધી અંડરગ્રેજ્યુએટ ઇન્ટર્નશીપ્સ would be classified into 2 types. Number 1, internship for enhancing the employability. અને નંબર 2, internship for developing the research aptitude. નંબર 1 જે છે તે for enhancing the employability છે, એટલે કે રોજગારી વધારવા માટેની ઇન્ટર્નશીપ છે કે જે તમે BCom લેવલે કે BA લેવલે કરશો. હાલમાં આપણે BCom લેવલની વાત કરીશું. અને જે ડેવલપિંગ ધ રિસર્ચ એપ્ટિટ્યૂડ જે છે એ માસ્ટર ડિગ્રીવાળા માટે આવે છે. બરાબર. તો આ 2 પ્રકારની કેટેગરીઝ આપવામાં આવી છે ઇન્ટર્નશીપમાં. અને આગળ આપણે બીજું થોડુંક જોઈએ તો ઇન્હેન્સિંગ એમ્પ્લોયેબિલિટી લખ્યું છે. બરાબર, કે રોજગારીની તકો વધારી શકાય તે માટે ઇન્ટર્નશીપ છે. અહીં તમે જોશો કે ભાઈ ધ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ શુડ બી
well conceptualized and interactive for building research capabilities or aptitude or skills for our undergraduates or researchers or faculties for. તો કેટલાક નીચે ટોપિક આપ્યા છે, જેમ કે નંબર 1 ડેવલપમેન્ટ ઓફ પ્રોજેક્ટ એન્ડ ઇટ્સ એક્ઝિક્યુશન. પ્રોજેક્ટ રેડી કરવો અને એનું એક્ઝિક્યુશન કરવું એટલે કે અમલીકરણ કરવું, ડિસિઝન મેકિંગ, કોન્ફિડન્સ ડેવલપમેન્ટ, વર્કિંગ ઓર કોઓર્ડિનેટિંગ ઇન અ ટીમ, ક્રિએટિવ એન્ડ ક્રિટિકલ થિંકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇથિકલ વેલ્યુઝ, આ બધી વસ્તુઓ ઇન્ટર્નશીપમાં સાંકળી લેવામાં આવી છે. તમારે પોતે પણ આ વાંચવાનું છે. વાંચશો તો જ તમને ખબર પડશે, સમજ પડશે. પછી ડેવલપિંગ રિસર્ચ એપ્ટિટ્યૂડ, ટૂંકમાં જે ક્વોલિટીઝ છે ઇન્ટર્નશીપમાં એ તમામ આપણને સમજાવવામાં આવ્યા છે, જેથી આપણે એમ ન કહી શકીએ કે ભાઈ આ ઇન્ટર્નશીપ શું કામની. ઇન્ટર્નશીપ ઘણી અગત્યની છે. ઓકે, હવે તમે જુઓ નંબર 4 પર શું આપ્યું છે, ઇન્ટર્નશીપ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોસેસ. હવે જ્યારે તમને અહીં લખીને સમજાવી જ દેવામાં આવ્યું છે કે ભાઈ તમારે તમારી ઇન્સ્ટિટ્યુશનમાં ઇન્ટર્નશીપનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, તો તેની પ્રોસેસ શું હોવી જોઈએ. તો પ્રોસેસ પણ આપણને અહીં શીખવવામાં આવી છે કે ભાઈ પહેલાં તો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટર્નશીપ સેલ કરવાનો છે, એટલે કે ઇન્ટર્નશીપ સેલ આપણે સ્થાપના કરવાનો છે. એના કોઓર્ડિનેટર બનાવવાના છે. કોઓર્ડિનેટરને પણ રોલ્સ આવે છે, અને અહીં ખાસ એક બાબત જે મેં જોઈ છે કે કોઓર્ડિનેટર જે બન્યું હોય તે એમ સમજતું હોય છે કે અમારે તો કોઈ કામ કરવાનું હોતું જ નથી, અમારી નીચેના માણસો પાસે કરાવ્યા કરવાનું. તો એવું નથી. કોઓર્ડિનેટરે પોતે જ ખૂબ કામ કરવાનું હોય છે. જેટલા કોઓર્ડિનેટર પાક્કા એટલા જ સારા કામ એની નીચેના માણસો કરશે. તો કોઓર્ડિનેટરના રોલ્સ પણ ભજવવાના હોય છે, એ સમજી લેવું જોઈએ. મારે આને ડિટેલ્સમાં નથી વાંચવું. કોઓર્ડિનેટર ખુદ એ બાબત જાણતા જ હોવા જોઈએ. ત્યાર પછી ટીચર કોઓર્ડિનેટર રોલ, એમના પણ રોલ્સ આવે છે. અને ડોક્યુમેન્ટેશન ફોર્મેટ્સ પણ રેડી કરવા માટે કહ્યા છે. ટુ સ્ટ્રીમલાઇન ધ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ, ધ ડિપાર્ટમેન્ટ ઓર કોલેજ વિલ પ્રોવાઇડ સ્ટુડન્ટ્સ વિથ નેસેસરી ફોર્મેટ્સ ફોર ડોક્યુમેન્ટેશન રિલેટેડ ટુ ધ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ. ડોક્યુમેન્ટેશન બહુ જ અગત્યના છે ઇન્ટર્નશીપમાં. ઓકે, તો એના ફોર્મેટ્સ પણ આ પીડીએફમાં આપ્યા છે, નીચે જોઈ શકાશે. નેક્સ્ટ, કોલાબોરેશન્સ વિથ ઓર્ગેનાઇઝેશન્સ. જુદી ઓર્ગેનાઇઝેશન્સ આવેલી હોય છે સિટીઝમાં, વિલેજીસમાં કે ટાઉનમાં, મેટ્રોપોલિટન સિટીઝમાં, સ્ટેટમાં. તો આ બધી ઓર્ગેનાઇઝેશન્સ સાથે કોલાબોરેશન કરવાનું હોય છે. ઓકે, નેક્સ્ટ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જેને MOU કહીએ છીએ આપણે. કોલેજ ઓર ડિપાર્ટમેન્ટ્સ ઓર સેન્ટર્સ ઓર ઇન્સ્ટિટ્યુશન્સ આર એન્કરેજ ટુ ઇનિશિએટ ધ પ્રોસેસ ઓફ સાઇનિંગ MOUs વિથ લોકલ બિઝનેસીસ. એકબીજા સાથે મળવાનું છે, કંપનીઓમાં જઈને મળવાનું છે, એમની સાથે MOU કરવાના છે. જે સ્પેશિયલ ડોક્યુમેન્ટ્સ એના આવે છે એમાં સિગ્નેચર કરવાની હોય છે. આવી રીતે MOUની પ્રોસેસ હોય છે, તે આપણે સૌ જાણીએ છીએ, અથવા ન જાણતા હોય તો આ રીતે તમે સમજી જશો. નંબર 7, રોલ ઓફ કમ્યુનિકેશન. બરાબર, આ પણ નિભાવવાનો છે આ સેલની હેઠળ. અને કમ્યુનિકેશન કોની વચ્ચે થશે કે ઇમ્પ્લિમેન્ટ અગર ઇન્ટર્નશીપ સેલનું થાય તો એના તમામ સદસ્યો વચ્ચે, અને એ સદસ્યોએ સ્ટુડન્ટ્સની વચ્ચે, અને એ ઉપરાંત જે અધર ઓર્ગેનાઇઝેશન્સ છે એમની સાથે પણ કમ્યુનિકેશન. અને એ સ્ટુડન્ટ જ્યારે ઇન્ટર્ન બનીને ઇન્ટર્નશીપ કરવા માટે અધર ઓર્ગેનાઇઝેશનમાં જાય છે ત્યારે તેમની સાથે સ્ટુડન્ટ્સનું કમ્યુનિકેશન, આ બધું બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેના જ રેકોર્ડ્સ તૈયાર થાય છે. ઓકે, નંબર 8, ઓરિએન્ટેશન સેશન. આખું ઇન્ટર્નશીપ એ આટલા તબક્કાઓમાંથી પાસ થશે. અંતે આવશે ઓરિએન્ટેશન સેશન. સોરી, અંતે નહીં, બલકે શરૂઆતમાં આવે છે કે જ્યારે ઇન્ટર્નશીપ શરૂ થવાની હોય ત્યારે ઓરિએન્ટેશન સેશન કરવાનો હોય છે. કોણે? મેન્ટરે. હું એક એક્ઝામ્પલ આપું છું. માની લો કે હું ઇંગ્લિશની મેન્ટોર છું,
મને જેટલા સ્ટુડન્ટ્સ અલોટ કરવામાં આવેલા હશે, જેમ કે હું માની લઉં છું કે 30 સ્ટુડન્ટ્સ મારી અંડર હશે, તો હું એ 30 સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશીપમાં મોકલતા પહેલાં એકમાત્ર ઓરિએન્ટેશન સેશન લઈશ. ઓકે, લેવાનું હોય છે એક જ, આપણને ટાઈમ પીરિયડ પણ ફાળવવામાં આવ્યો છે, પણ હું ઓનલાઈન ઓફલાઈન બંને રાખું છું, કારણ કે ઓફલાઈન હું ઓરિએન્ટેશન કરી દઉં પછી વિદ્યાર્થીઓને નથી સમજ પડતી તો વારંવાર પૂછવા આવે છે, અને અમારે બીજા પણ ક્લાસીસ હોય છે તો હું એને વિડીયો ફોર્મેટમાં મૂકી દઉં છું, એટલે તમારે માટે એ ઓનલાઈન ઓફલાઈન રેડી રહેશે. બરાબર, બટ ઇન્ટર્નશીપના બિગિનિંગમાં એ કરવાનું હોય છે, તો આ પણ એની પ્રોસેસમાં આવે છે. આમાં એક વસ્તુ લખી છે ખાસ, હું વાંચું છું આખું. નંબર 8, ઓરિએન્ટેશન સેશન. બિફોર ધી ઇન્ટર્નશીપ બિગિન્સ, an orientation session will be conducted by the head of the department to familiarize students with the program's purpose, process, and code of conduct. Participation of each student, see, it is very important, okay, mind well. Participation of each student is mandatory except permitted leave of absence. I repeat, participation of each student is mandatory except permitted leave of absence. જો હું ઓરિએન્ટેશન સેશન લેવા બેઠી હોઉં તો દરેક વિદ્યાર્થીનું તે દિવસે હાજર રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે તે જ દિવસે તમને ખબર પડશે કે તમારે ઇન્ટર્નશીપમાં કયા કયા સ્ટેપમાંથી પસાર થવાનું છે, અને જો તમે તે દિવસે એબસન્ટ રહ્યા તો તમારી પાસે પરમિટેડ લીવ ઓફ એબસન્સ, એટલે કે તમારે પ્રિન્સિપલના સહી સિક્કા, વાલીઓના સહી સિક્કા નહીં સોરી, બટ વાલીઓની સાઇન, વાલીઓ શું કહે છે એનું શું કારણ આપે છે, વિદ્યાર્થીઓ શું એક્સક્યુઝ આપે છે, આ બધું કમ્યુનિકેશન થયેલું હોવું ખૂબ જરૂરી છે. જો એ રિટર્નમાં હશે તો જ એ વિદ્યાર્થી એબસન્ટ રહી શકશે. બરાબર. 9 નંબર, પ્રિપેરેશન પ્રોગ્રામ્સ, વર્કશોપ્સ. ઓકે, તો ઓરિએન્ટેશન થઈ ગયા બાદ પ્રોગ્રામનું પ્રિપેરેશન કરવામાં આવે છે, વર્કશોપ્સનું પ્રિપેરેશન કરવામાં આવે છે. ધી ઇન્ટર્નશીપ સેલ મે ડિઝાઇન પ્રોગ્રામ્સ ઓર વર્કશોપ્સ ટુ પ્રિપેર સ્ટુડન્ટ્સ ફોર ધેર ઇન્ટર્નશીપ એક્સપિરિયન્સ. આ બધું પણ કરી શકાય છે. હવે ફેકલ્ટી મેન્ટરિંગ, માની લો કે હું એક ફેકલ્ટી છું તો હું મેન્ટરિંગ કઈ રીતે કરીશ તેની પણ પ્રોસેસ અહીં આપી છે, જે દરેક ફેકલ્ટીએ વાંચી લેવાની રહેશે. બરાબર, ઘણું બધું કામ મેન્ટર તરીકે ફેકલ્ટીએ કરવાનું છે, જેમ કે ટુ એન્શ્યોર ઇફેક્ટિવ મેન્ટરિંગ and equal number of students will be allocated to each faculty member. દરેક ફેકલ્ટીને સરખા સ્ટુડન્ટ્સની વહેંચણી કરવામાં આવશે. who will act as internship mentors and monitor and evaluate student progress. બરાબર, સ્ટુડન્ટ કેટલું પ્રોગ્રેસ કરી રહ્યા છે તે બધું તમામ વસ્તુ ઇવેલ્યુએટ કરશે મેન્ટર. નંબર 11, જોઈનિંગ ધી ઇન્ટર્નશીપ. હવે આટલું પ્રોસેસમાંથી પસાર થયા બાદ વિદ્યાર્થી એની ઇન્ટર્નશીપ જોઈન કરશે. ઓકે, એમાં પણ હું તમને આગળ સમજાવીશ, પણ અહીં આ તમામ બાબતો એક પ્રોસેસ તરીકે બતાવી છે જેના પરથી જ કોલેજે ફોલો કરવાનો છે. એક્ટિવિટી રિપોર્ટ્સ પણ રેડી કરવાના છે. જેટલી પણ એક્ટિવિટી ઇન્ટર્નશીપ હેઠળ થાય તે અહીં જે પેરેગ્રાફમાં લખી છે તે મુજબ, જેમ કે ઇન્ટર્નશીપ પીરિયડ, સ્ટુડન્ટ્સ મસ્ટ મેન્ટેન એક્ટિવિટી રિપોર્ટ્સ as per the provided format, duly signed by the host organization, supervisor and submitted regularly to department mentors. બરાબર, તો આવા તમામ રિપોર્ટ્સ રેડી રાખવાના છે મેન્ટરે. કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્ડ રિપોર્ટ, અંતમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ મળશે અને રિપોર્ટ મેન્ટર પ્રિન્સિપલને આપશે, પ્રિન્સિપલ યુનિવર્સિટીને આપશે, અને એ બધું ABCIDમાં જશે, તમારા ક્રેડિટમાં ઉમેરાશે, અને અંતે તમારું રિઝલ્ટ રેડી થશે. અને નંબર 14, વર્ક પ્રેઝન્ટેશન. ઓકે, ટુ એન્શ્યોર ટ્રાન્સપેરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી, સ્ટુડન્ટ્સ મસ્ટ પ્રેઝન્ટ ધેર ઇન્ટર્નશીપ વર્ક ટુ ધ ડિપાર્ટમેન્ટ. એણે બીજી ઓર્ગેનાઇઝેશનમાં જઈને શું કર્યું ઇન્ટર્નશીપના ગાળા દરમિયાન
તે તેના ડિપાર્ટમેન્ટ પર આવીને કે સંસ્થામાં આવીને કમિટી સમક્ષ બતાવવાનું રહેશે, એટલે કે પ્રેઝન્ટેશન આપવાનું રહેશે, એટલે કે વાઇવા પણ આપવો પડશે. અને લાસ્ટમાં સ્ટુડન્ટ ફીડબેક લેવામાં આવશે. તો ફીડબેક ફ્રોમ સ્ટુડન્ટ્સ વિલ બી કલેક્ટેડ ટુ ઇવેલ્યુએટ ધ પ્રોગ્રામ્સ ઇફેક્ટિવનેસ. ઓકે, તો આ પ્રોસેસ છે કે કોલેજે તે કરવાની છે. અને ત્યાર પછી વર્કલોડ પણ સમજાવવામાં આવ્યો છે. વર્કલોડ અમે બનાવી દઈશું કે કોને કેટલો વર્કલોડ આપવાનો છે, અને જો તમારે જોવો હોય તો તે પણ અહીંથી જ તમને મળી રહેશે. ઓકે, તો આવી રીતે ઇન્ટર્નશીપ સ્ટ્રક્ચર પણ સમજાવવામાં આવી છે કે ભાઈ ઈચ HEI શુડ હેવ અ નોડલ ઓફિસર who is responsible for developing need and demand led verticals. આ બધું લખ્યું છે અહીં, એટલે ગાઈડલાઇન્સ તો બરાબર જ આપી છે. એ વાંચીને દરેકે રેડી કરવાની છે, જે મેં મારી રીતે ઇંગ્લિશ મેન્ટોર તરીકે તો રેડી કરી જ દીધી છે. તો હું તમને મારી મેન્ટરશીપ હેઠળ જેટલા વિદ્યાર્થી આવશે, 30 કે 31 કે 32, તો એવા તમામનું હું એક વોટ્સએપ ગ્રુપ બનાવીશ. હાલમાં જે વોટ્સએપ ગ્રુપ આપણે બનાવ્યું છે એમાં બધા જ સ્ટુડન્ટ્સ આવી ગયા છે, પણ એમાંથી મને જેટલા અલોકેટ કરવામાં આવશે કે જેટલા અલોટ કરવામાં આવશે એટલા જ સ્ટુડન્ટ્સને હું બાદમાં રાખીશ. બાકીના સ્ટુડન્ટ્સ બીજી ફેકલ્ટીમાં જશે. ઓકે, અને દરેકને અલગ અલગ રીતે તૈયાર કરવાના હોવાથી હું માત્ર મારી રીતે ઇંગ્લિશ મેન્ટર તરીકે મેન્ટરશીપ કરીશ. બરાબર, તો આ તમામ વસ્તુ તમે જો ક્રેડિટ અને ડ્યુરેશન પીરિયડ આ બધું જ અહીં સમજાવવામાં આવ્યું છે, જેમ કે નંબર ઓફ ક્રેડિટ, નંબર ઓફ આર્સ, આ બધું સમજાવવામાં આવ્યું છે. હવે આ તમે તમારો ઇન્ટરેસ્ટ દાખવીને વાંચી લેજો, કારણ કે હું તો આમાંથી આપણને જે જોઈએ તે લઈ ચૂકી છું અને મારું પ્રેઝન્ટેશન રેડી છે. હું તમને એક ઓરિએન્ટેશન લેક્ચર આપીશ, જે દિવસે હું તમને બધું જ સમજાવીશ. હવે આમાં સ્ક્રોલ કરીને તમને હું આખું PPT બતાવી દઉં છું, જેથી કરીને તમને ઇન્ટરેસ્ટ કમસે કમ જાગે કે આ મારે વાંચવું જોઈએ, કે મેડમ જે કહી રહ્યા છે એ બિલકુલ ખોટું નથી. અંદર A to Z ગાઈડલાઇન્સ આપી જ છે, એ એનો પ્રૂફ છે. પછી અગર આપણે આપણી રીતે કંઈ પણ રેડી કરીએ છીએ તો આપણે એમાં બિલકુલ ખોટા પડતા નથી. બરાબર છે. હવે આપણે જરા જોઈ લઈએ કે માની લો કે ઇન્ટર્નશીપનું ફર્સ્ટ સ્ટેપ જો મારે શરૂ કરવું હોય તમારી સાથે, મેં તમને અત્યાર સુધી માત્ર PDF બતાવી છે. બરાબર, હવે તમે જોજો, હું તમને સમજાવતી જઈશ, હજી થોડો સમય લઈશ. માની લો કે હું તમને એમ કહું છું, રીડ ધ PDF ઓફ ઇન્ટર્નશીપ બાય SGGU ગાઈડલાઇન્સ. બરાબર, એટલે તમને ખબર પડશે કે મેં જે કંઈ પણ રેડી કર્યું છે એ SGGUની જે ગાઈડલાઇન્સની PDF આપણને આપવામાં આવી છે એના પરથી જ રેડી કર્યું છે અને બતાવી પણ દીધું સાબિતી તરીકે. બરાબર છે. હવે સાંભળજો, ઇફ આઈ રીડ ઇટ, જો હું એ PDF વાંચું છું, એન્ડ આસ્ક માય સેલ્ફ, જો હું મારી જાતને પૂછું, વેધર આઈ હેવ ઓલ્સો ટુ ડુ ધીસ એઝ એન ઇંગ્લિશ ફેકલ્ટી ઓર નોટ, કે ભાઈ મારી તો કોમર્સ કોલેજ છે, શું મારે પણ આ વસ્તુ કરવાની છે? કારણ કે કોમર્સમાં તો ઇંગ્લિશ એઝ અ માઇનર સબ્જેક્ટ હોય છે. AEC, SEC, VAC આ બધું તમે જાણ્યું છે. જ્યારે મેજર માઇનર આ બધું પણ સાંભળ્યું છે. તો મને પ્રશ્ન થાય કે શું ઇંગ્લિશ ફેકલ્ટી તરીકે મારે આ ઇન્ટર્નશીપ સેલમાં પોતાની જાતને પ્રેઝન્ટ કરવાની છે, વેધર આઈ વિલ બી ઇન્ક્લુડેડ ઇટ ઓર નોટ. બરાબર, તો જુઓ, કન્ફ્યુઝન સોલ્વ આપણે કરીએ છીએ. Based on the document and my role as an assistant professor in English, here is the clear answer. ઓકે, મારા જેવા આવા ઘણા ફેકલ્ટી મેમ્બર્સ હશે કે જેમના સબ્જેક્ટ્સ AEC, VAC, SECમાં આવતા હશે અથવા માઇનોરમાં આવતા હશે, તો તેમને પણ આ પ્રશ્નમાંથી જવાબ મળી રહેશે. ઓકે, તો હવે જુઓ, યસ, I have a faculty role in this internship program. હું મારી જાતને એનાથી બહાર ન કાઢી શકું. ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં મારો પણ એક ફેકલ્ટી તરીકે રોલ આવે જ છે અને હું તે નિભાવીશ.
every undergraduate student including BA or BCom English majors જે હોય must complete a mandatory 120-hour internship in semester 6. બરાબર, કોઈ પણ અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય તે BAનો હોય કે BComનો હોય કે ભાઈ ઇંગ્લિશ મેજર્સનો હોય અથવા તો બીજા કોઈ સબ્જેક્ટમાં મેજર્સમાં એ હોય તો એને માટે મસ્ટ કમ્પલસરી મેન્ડેટરી છે 120 hours internship in semester 6. Therefore, તેથી એઝ એન ઇંગ્લિશ ફેકલ્ટી મેમ્બર my responsibilities include, મારી અગર હું ઇંગ્લિશ ફેકલ્ટી મેમ્બર છું તો મારી જવાબદારીઓમાં શું આવે છે જુઓ. ખરાની નિશાનીઓ કરી છે તમામ એક ઇંગ્લિશ ફેકલ્ટી તરીકે મારી જવાબદારી હેઠળ આવે છે. એટલે મારે સમજાવવાનું એ જ રહે છે કે જે ફેકલ્ટી જે વિષય લે છે તેમણે તેમના સબ્જેક્ટ મુજબ પોતાની આ જવાબદારીઓને ગણી લેવી અને નિભાવવી પડે છે. સર્વિંગ એઝ ઇન્ટર્નશિપ મેન્ટર ઓર સુપરવાઇઝર ફોર અ બેચ ઓફ સ્ટુડન્ટ્સ. બરાબર, અમુક સ્ટુડન્ટનો બેચ આપવામાં આવશે, ફાળવવામાં આવશે. નેક્સ્ટ, હા યસ, અહીં એક ક્લેરિફિકેશન આપી દઉં છું કે બેચ ઓફ સ્ટુડન્ટ્સ એટલે શું. માની લો કે આપણા TY BComના ક્લાસમાં 180 સ્ટુડન્ટ્સ હોય તો 30/6, અગર 6 ફેકલ્ટીઝ હોય તો 30 સ્ટુડન્ટ્સ એક ફેકલ્ટીના ફાળે જાય તો એ એક બેચ થયો કહેવાય. બરાબર, એટલે આ રીતે આ એક રિસ્પોન્સિબિલિટી છે કે મેન્ટર તરીકે અથવા સુપરવાઇઝર તરીકે મારે એ 30 સ્ટુડન્ટ્સને સાચવવાના છે. મિનિંગ કે એમને ટ્રેનિંગ આપવાની છે ઇન્ટર્નશિપ માટે અને એને ઇન્ટર્નશિપમાં મોકલવાના છે. સેકન્ડ રિસ્પોન્સિબિલિટી મારી જે ગણાય તે ગાઈડિંગ સ્ટુડન્ટ્સ ટુ ફાઇન્ડ ઇન્ટર્નશિપ્સ સ્યુટેબલ ટુ ઇંગ્લિશ ડિસિપ્લિન. મારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે એટલે મારી હેઠળ આવેલા 30 સ્ટુડન્ટ્સને મારે મારા સબ્જેક્ટ રિલેટેડ સ્યુટેબલ બનાવવાના છે અને સ્યુટેબલ ટુ ઇંગ્લિશ ડિસિપ્લિન. બરાબર, તો મારે એ સ્ટુડન્ટ્સને ગાઈડ કરવાના છે. શેના માટે? ટુ ફાઇન્ડ ઇન્ટર્નશિપ્સ, કે ભાઈ આપણે ઇન્ટર્નશિપ શોધવાની કઈ રીતે એ બાબતમાં મારે તેમને ગાઈડ કરવાના છે. નેક્સ્ટ, મોનિટરિંગ ધેર વર્ક પ્રોગ્રેસ. મારે તેમના કાર્યનો પ્રોગ્રેસ મોનિટર પણ કરવાનો છે. વીકલી રિપોર્ટ્સ દ્વારા, ડાયરી દ્વારા, એટેન્ડન્સ દ્વારા આ બધું ડોક્યુમેન્ટ તરીકે મારે ગેધર કરવાનું છે, રેડી રાખવાનું છે, એમની પાસેથી લેવાનું છે, સ્ટુડન્ટ્સ પાસેથી. બરાબર, કે કેટલો પ્રોગ્રેસ એ લોકો કરી રહ્યા છે. નેક્સ્ટ મારી જવાબદારી રહેશે કન્ડક્ટિંગ ઇન્ટરનલ ઇવેલ્યુએશન, એટલે કે માર્ક્સ આઉટ ઓફ 50. તો મારે ઇન્ટરનલ ઇવેલ્યુએશન પણ કન્ડક્ટ કરવાની છે મારા સબ્જેક્ટ રિલેટેડ મને ફાળવેલા 30 સ્ટુડન્ટ્સને. ટેકિંગ વાઇવા પ્રેઝન્ટેશન આફ્ટર કમ્પ્લીશન. જ્યારે એમની ઇન્ટર્નશીપ પૂરી થાય છે ત્યારે મારી અંડર રહેલા જેટલા પણ સ્ટુડન્ટનો એક બેચ હોય એ તમામના વાઇવા લેવાના છે, અર્થાત પ્રેઝન્ટેશન લેવાનું છે. મેં તો અગાઉ પણ જ્યારે ઇન્ટર્નશીપ ન હતું ત્યારે પ્રેઝન્ટેશન લીધું હતું, તો હું એ રીતે પણ વિદ્યાર્થીઓને ટ્રેન કરી દઈશ. બરાબર. નેક્સ્ટ છે એન્શ્યોરિંગ ડોક્યુમેન્ટેશન એન્ડ કમ્પ્લીશન સર્ટિફિકેટ સબમિશન. મારે ખાતરી પણ કરવાની છે ડોક્યુમેન્ટેશનની કે યોગ્ય રીતે રેડી થયા છે કે નહીં, અને સર્ટિફિકેટ સબમિશન પણ કરવાના છે વિદ્યાર્થીઓને. નેક્સ્ટ જવાબદારી બને છે પાર્ટિસિપેટિંગ ઇન ઇન્ટર્નશિપ સેલ મીટિંગ્સ, ઓરિએન્ટેશન્સ, કમ્યુનિકેશન. બરાબર, ઇન્ટર્નશિપ સેલમાં મીટિંગ્સ પણ થવી જોઈએ, વિદ્યાર્થીઓ સાથે પણ મીટિંગ્સ કરતા રહેવાનું છે, અધર ઇન્ડસ્ટ્રીઝ ઓર્ગેનાઇઝેશન્સ કે જેની અંદર વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરવા ગયા છે એમની સાથે પણ કમ્યુનિકેશનમાં રહેવાનું છે. અને ઓરિએન્ટેશન્સ એટલે કે એટ ધ બિગિનિંગ ઓફ ધ ઇન્ટર્નશિપ મારે વિદ્યાર્થીઓને ઓરિએન્ટેશન પણ આપવાનું છે, એટલે કે તેમને સમજાવવાના છે ઇન્ટર્નશિપ રિલેટેડ માહિતી આપીને. બીજી જવાબદારી બને છે પોસિબલી નેટવર્કિંગ વિથ ઓર્ગેનાઇઝેશન્સ ફોર MOUs, અને એ છે ઓપ્શનલ બટ બેનિફિશિયલ. ઓપ્શનલ છે
કે અધર ઓર્ગેનાઇઝેશનમાં અમે જઈએ કે ના જઈએ, બટ સ્ટુડન્ટ્સને અમારે મોકલવાના છે, તેથી અમે વોટ્સએપ કરી લઈએ કે ટેલિફોનિક ચર્ચા કરી લઈએ કે પછી MOU કરી લઈએ અંડર ધ પ્રિન્સિપલ સિગ્નેચર. તો એ બધું ઓપ્શનલ છે, બટ બેનિફિશિયલ તો ખરું અમારા માટે, ફેકલ્ટી માટે. એટલે આને થોડું સાદી ભાષામાં કહી દઉં કે ઇન્ટર્નશીપ કરવા જશે વિદ્યાર્થીઓ અધર ઓર્ગેનાઇઝેશનમાં, જેમ કે સ્કૂલમાં જશે કે કોલેજમાં જશે કે કોઈ શોપ પર જશે કે પછી ન્યૂઝ મીડિયાના સ્ટુડિયોમાં જશે. તો એ લોકોની સાથે અમે ટેલિફોનિક ચર્ચા કરી લઈએ તો પણ કામ બની જતું હોય છે. જવાનું તો વિદ્યાર્થીઓએ છે, કારણ કે ઇન્ટર્નશીપ તો વિદ્યાર્થીઓની છે, અમારી તો નથી. અમારે તો માત્ર ઓરિએન્ટેશન કરીને એમને ગાઈડ કરવાના છે, ધેટ્સ ઓલ. તો આ બને છે એક ફેકલ્ટી મેમ્બરની મેન્ટર કે સુપરવાઇઝર તરીકેની એક HEIમાં એટલે કે એક સંસ્થામાં જવાબદારીઓ. હવે આપણે સમજી લઈએ હુ મસ્ટ કમ્પ્લીટ ઇન્ટર્નશીપ વર્ક. બરાબર, તમે જુઓ અહીં એક કોલમ આપ્યું છે, કોલમ હું તમને બતાવું છું, જુઓ. ઓકે, કેટેગરી આપી છે અને રાઈટ સાઈડ રિક્વાયરમેન્ટ આપી છે. આપણે જોઈએ કે કેટેગરીમાં અગર સ્ટુડન્ટ્સ હોય તો કોણ સ્ટુડન્ટ્સની શું રિક્વાયરમેન્ટ છે? સેમેસ્ટર 6ના સ્ટુડન્ટ્સ, UGના, બરાબર, અંડર ગ્રેજ્યુએટના. એમની રિક્વાયરમેન્ટ શું છે? મસ્ટ કમ્પ્લીટ 120 hours. દરેક સેમેસ્ટર 6માં ભણતા દરેક વિદ્યાર્થીએ 120 કલાકની આ ઇન્ટર્નશીપ કરવાની જ છે, પ્લસ રિપોર્ટ સબમિશન પણ કરવાનું છે. આટલી જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ છે દરેક વિદ્યાર્થીની. ઓકે, પછી અગર કેટેગરીમાં ફેકલ્ટી હોય તો ફેકલ્ટીમાં શું રિક્વાયરમેન્ટ છે? મસ્ટ મેન્ટોર. ફેકલ્ટીએ મેન્ટરશીપ કરવાની છે, ઇવેલ્યુએટ કરવાના છે વિદ્યાર્થીઓને, તેમનું મૂલ્યાંકન કરવાનું છે એન્ડ કોઓર્ડિનેટ કરવાના છે એઝ અસાઇન્ડ. જેવી રીતે HEI એમને ટાસ્ક અસાઇન કરે છે તે રીતે એમણે ઇન્ટર્નશીપ સેલમાં કોઓર્ડિનેટ કરવાનું છે, ઇવેલ્યુએટ કરવાનું છે, મેન્ટર કરવાના છે. અને જો HOD હોય અથવા કોઓર્ડિનેટર હોય ઇન્ટર્નશીપ સેલના, તો એની રિક્વાયરમેન્ટ શું છે કે મસ્ટ ઓર્ગેનાઇઝ એન્ડ મોનિટર ધી એન્ટાયર ડિપાર્ટમેન્ટલ ઇન્ટર્નશીપ સેલ. આખા ઇન્ટર્નશીપ સેલનું મોનિટરિંગ HOD કે કોઓર્ડિનેટરે કરવાનું છે. બરાબર, તો આ રીતે આવશે. હવે તમે હજી થોડું સમજી લો કે સ્પેસિફિક ટુ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ. મેં મારું પ્રેઝન્ટેશન અહીં હું રેડી કરી રહી છું, એટલે માની લો કે મારું એક ડિપાર્ટમેન્ટ છે અને મારામાં ઇન્ટર્નશીપ એરિયાઝ સજેસ્ટેડ જે છે, એટલે કે હું મારી નીચે આવતા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે જે એરિયા સૂચવી શકું તે કંઈક આવા છે કે તમે ક્યાં જઈને ઇન્ટર્નશીપ કરી શકો છો. તો ફ્રોમ ધ ગાઈડલાઇન લિસ્ટ, આપણે જે PDF જોયું ને તેમાં જે ગાઈડલાઇન આપી છે એમાં લિસ્ટ આપ્યા છે. એટલે ઇંગ્લિશ મેજર્સ હોય કે માઇનર હોય, કેન ઇન્ટર્ન એટ. આવી રીતે ઇન્ટર્ન બની શકે છે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં જઈને? સ્કૂલ્સ, કોલેજીસ, જેમ કે ટીચિંગ, લેંગ્વેજ લેબ્સ, મીડિયા એન્ડ કમ્યુનિકેશન એટલે કે ન્યૂઝપેપરવાળાને ત્યાં જઈ શકાય છે, ન્યૂઝ ચેનલ્સવાળાને ત્યાં જઈ શકાય છે, NGOsમાં જઈ શકાય છે, એજ્યુકેશન લિટરસી પ્રોગ્રામ્સમાં જઈ શકાય છે, કન્ટેન્ટ રાઇટિંગ તમે કરી શકો છો, પબ્લિશિંગ હાઉસીસમાં તમે જઈ શકો છો, પ્રકાશન જેને આપણે કહીએ છીએ, બરાબર, પ્રકાશકો, લાઇબ્રેરીઝમાં જઈ શકાય. પછી દરેક સિટીમાં મોટી મોટી લાઇબ્રેરી આવી જ હોય છે, ત્યાં પણ જઈ શકાય છે અને સર્વિસ પ્રોવાઈડ કરી શકાય છે. તો ઇન્ટર્નશીપ ત્યાં જઈને પણ કરી શકાય છે. એડટેક કંપનીઝ, જેમ કે કન્ટેન્ટ ક્રિએશન, આ બધું હું સમજાવીશ કે શું છે આ ક્રિએટિવ રાઇટિંગ ને આ બધું. આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર્સ, કમ્યુનિટી એજ્યુકેશન સેન્ટર્સ, ટુરિઝમ, HR કમ્યુનિકેશન રોલ્સ, એની ઓર્ગેનાઇઝેશન નીડિંગ કમ્યુનિકેશન સ્કિલ્સ, આવા તમામ એરિયાઝ જે અહીં સજેસ્ટેડ છે, જે PDFમાં લિસ્ટેડ છે, એવી તમામ જગ્યાઓએ જઈને વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરી જ શકે છે. બરાબર, હવે આપણે જોઈએ કે વર્કલોડ મેન્શન્ડ ઇન ગાઈડલાઇન્સ, જે PDFમાં હું ઝડપથી બતાવી ગઈ. હવે તમે જોજો કે કેટલો વર્કલોડ ગાઈડલાઇન્સમાં મેન્શન કર્યો છે આપણને. જેમ કે રોલ કોનો છે એના ઉપર આધાર રાખે કે રોલ અગર ઇન્ટર્નશીપ કોઓર્ડિનેટરનો છે તો કોઓર્ડિનેટરે 2 hours ઇન અ વીક, બરાબર,
તમે 2 કલાક ભણાવી શકો છો અઠવાડિયામાં, તો એ વર્કલોડ છે. અને ઇન્ટર્નશીપ મેન્ટર હોય અગર, એટલે કે ફેકલ્ટી મારી જેમ કોઈ હોય, તો 2 hours વીક પર 10 સ્ટુડન્ટ્સ. માની લો કે મને 10 સ્ટુડન્ટ્સ ફાળવવામાં આવ્યા હોય તો મારે વીકમાં 2 કલાક એમના માટે ફાળવવાના છે. સો યસ, ધીસ ઓલ્સો કાઉન્ટ્સ ઇન આર ટીચિંગ વર્કલોડ ઓફિશિયલી. અમે અગર આવું કશું કરાવીએ છીએ તો અમારા ટીચિંગ વર્કલોડમાં આ કાઉન્ટ થાય છે. જે આર્સ આપ્યા છે ને 2 hours, તો એ અમારા વર્કલોડમાં ગણવાના હોય છે. હવે ફાઇનલ કન્ક્લુઝન, એટલે કે આ ઉપર જે કંઈ સમજી ગયા તે, ધીસ ઇઝ નાઉ મેન્ડેટરી એઝ પર NEP 2020 એન્ડ SGGU એકેડેમિક સ્ટ્રક્ચર. તો હવે આ બધું ફરજિયાત થઈ ગયું છે એકોર્ડિંગ ટુ NEP 2020. ઓકે, હવે બીજા ઘણા ટોપિક્સ છે ડિસ્કશનમાં, બટ બાકીનું આ જ્યાં રેડ ફોન્ટ્સ લખ્યા છે એના માટે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આઈ હોપ કે આટલું તમે સમજ્યા હશો. ન સમજાય તો વિડીયોને ફરી જોજો, કારણ કે જો ઓફલાઈન લેક્ચર આપ્યું હોય તો જે સમજાવી ગયા હોય એ ફરીથી એટલું જ સારી રીતે સમજાવવું મુશ્કેલ બની જતું હોય છે. તેથી હું મારા દરેક લેક્ચરને હંમેશા ઓનલાઈન અપલોડ કરી દઉં છું. એટલે જે એક વખત આપણે બાય સ્પિરિટ શીખવી ચૂક્યા હોય તેને ફરીથી એટલા જ સ્પિરિટથી નથી ભણાવી શકાતું હોતું. તેથી ઓનલાઈન લેક્ચર્સ હોય અગર તો, અને અપલોડેડ અવસ્થામાં હોય તો એને સારી રીતે સમજી શકાતું હોય છે. આઈ હોપ કે તમે સારી રીતે સમજી શક્યા હશો. શાંતિથી સાંભળવા બદલ આભાર, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે હું મારા તમામ વિડીયોઝ એના ઉપર જ અપલોડ કરતી રહીશ. નોટિફિકેશન બેલ આઇકન ઉપર ક્લિક કરી રાખવાનું, જેથી કરીને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલી માહિતી તમને મળે. અને મારું ચેનલનું નામ છે ઇંગ્લિશ લિટરેચર ગુજલીસ ક્લાસ. થેન્ક યુ all of you.